હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીએ મહાભારતના યુદ્ધની વાતો. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને ત્યાર પછી વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો છે. આજે સાંભળીએ આ ઉપદેશના કેટલાક અંશો. મહાભારતના યુદ્ધ સમયે વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા હતા. તીર્થમાં મૈત્રેયી મુનિ મળતા તેમની પાસેથી જ્ઞાન મેળવી વિદુરજી હસ્તિનાપુર પરત કર્યા. ત્યારે બધા પાંડવો, ધૃતરાષ્ટ્ર વગેરે એમને મળવા ગયા. એમની પૂજા કરી. ત્યારબાદ યુધિષ્ઠિરે એમને પૂછ્યું, કાકાશ્રી, તમે અમારું પાલન પોષણ કર્યું છે તથા ઘણીવાર અમારી રક્ષા પણ કરી છે. તમારા જેવા પરમ ભક્ત તો તીર્થ સમાન હોય છે. તમે તીર્થો કરી પરત ફર્યા છો તો અમને જણાવો કે ભગવાન શ્રી કૃષ્ણ સકુશળ તો છે ને? વિદુરજીએ બધા તીર્થોનું યદુવંશીઓના સંબંધમાં જે જોયું, સાંભળ્યું, અનુભવ્યું હતું તે બધું ક્રમવાર બતાવી દીધું. પરંતુ યદુવંશના વિનાશ બાબતે કશું જણાવ્યું નહીં, કારણ કે એ પાંડવોને દુઃખી કરવા માંગતા નહોતા. એ યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ આપતા રહ્યા. વિદુરજી સાક્ષાત યમરાજનો અવતાર હતા. એકવાર કેટલાક ચોરો કોઈ રાજાનું ધન ચોરીને માંડવ ઋષિના આશ્રમમાં જઈને સંતાઈ ગયા. ચોરો પકડાઈ જતા માંડવ ઋષિને પણ પકડી લેવામાં આવ્યા. બધા ચોરોની સાથે સાથે એમને પણ સૂળી ઉપર લટકાવી દેવામાં આવ્યા. પરંતુ તરત જ રાજાને જાણ થઈ કે એ તો કોઈ મહાપુરુષ છે, માટે એમને સૂળી પરથી ઉતારવામાં આવ્યા. એમની ક્ષમા માંગી રાજાએ એમને મુક્ત પણ કરી દીધા. ઋષિએ રાજાને ક્ષમા આપી, પણ ક્રોધે ભરાયેલા ઋષિ સીધા યમની પાસે ગયા અને યમદેવને કહેવા લાગ્યા કે મેં કોઈ પણ જાતનું દુષ્કર્મ ન કર્યું હોવા છતાં પણ મારી પાસે અકાળ મૃત્યુ કેમ આવ્યું? ત્યારે યમરાજે કહ્યું, નાનપણમાં તમે એક પતંગિયાને દર્ભની સળે વડે મારી નાખ્યું હતું. એ પાપના ફળરૂપે જ આ બધી ઘટના ઘટી છે. ત્યારે મુનિએ કહ્યું, તમે મારા અજ્ઞાનને કારણે કરવામાં આવેલા કર્મનો આટલો કઠોર દંડ કેમ આપ્યો છે? જાઓ, તમે પણ 100 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહો અને દાસપણું ભોગવો. પરિણામે યમ 100 વર્ષ સુધી વિદુરજીના રૂપે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને રહ્યા. આ 100 વર્ષ દરમિયાન અર્યમાએ યમરાજ તરીકેનું કાર્ય સંભાળ્યું અને ત્યારબાદ વિદુરજીએ પાંડવો અને ધૃતરાષ્ટ્રને રાષ્ટ્રહિત માટેની ઘણી બધી વાતો કરી. રાજા અંગેનો રાજધર્મ પણ સમજાવ્યું કે રાજા પ્રજાવત્સલ હોવો જોઈએ. રાજાનું કર્તવ્ય પ્રજા માટેનું જ હોવું જોઈએ. રાજા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હોવો જોઈએ. રાજા પ્રજા પાસેથી એટલો જ કર વસૂલ કરે કે જેનો બોજ પ્રજા સહન કરી શકે. અતિશય અને વધારે પડતો કર પણ રાજાએ પ્રજા પાસેથી વસૂલ કરવો જોઈએ નહીં. આમ વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને પાંડવોને ઘણું બધું જ્ઞાન સમજાવ્યું. જય શ્રી કૃષ્ણ.